જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમે સ્વામીની ઉષભાનુચા કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા ચાચાતે જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે શ્રી મહાવલ્લભ મહાપ્રભુજી અને માધવપટ કાશ્મીરીનો પ્રસંગ જોઈએ. તો આ ચિત્રમાં જોવા મળે છે કે વૃંદાવનમાં શ્રી વલ્લભ અને માધવપટ કાશ્મીરી હસ્તે શ્રી સુબોધિનીજી લખાવી રહ્યા છે અને પાસે બેઠેલ પણ જણાય છે. તે કૃષ્ણદાસજી મેઘન છે અને ત્યાં દામોદરદાસ હરસાનીજી પણ સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે, ચિત્રમાં જોવાય છે. હવે આ પ્રસંગનો ભાવાર્થ, ચિત્ર પ્રસંગનો ભાવાર્થ જોઈએ. શ્રી વલ્લભ તો આપ તો શ્રી ગોલોકધામમાં શ્રી યુગલ સ્વરૂપની નિકુંજ આદિ લીલાના દિવ્ય લીલાના સાક્ષી છે અને એ લીલારસમાં મન રહેનારા છે. વળી દેવી જીવોના ઉદ્ધાર અર્થે શ્રી કૃષ્ણ પ્રભુની આજ્ઞાથી સહર્ષ આ પૃથ્વી પર પ્રગટ થઈ અને દૈવી સૃષ્ટિનો અંગીકાર કરવાનું કાર્ય કરી રહ્યા છે. આપણે સરીવાલા વૈષ્ણવ જાણીએ છીએ કે વલ્લભ મહાપ્રભુજી દૈવી જીવોનું પુષ્ટિજીવ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે પણ આપનું મન તો નિકુંજાદિક લીલામાં જ મગ્ન રહે છે, પણ તે લીલાનું અવગાહન આપની દેવી સૃષ્ટિ પણ કરી શકે તે હેતુથી આપ આ શ્રી સુબોધજીની લખાવી રહ્યા છે. એટલે સતત આપણે કૃષ્ણ લીલાનું વાલા વૈષ્ણવ અવગાન કરી શકીએ એટલે લખાવી રહ્યા છે. હવે જેથી આવનારા સમયમાં, એટલે કે આપણે જ માનીએ કે પુષ્ટિ સૃષ્ટિને પણ તે લીલાનું ચિંતન કરવાનો અવસર પ્રાપ્ત થાય, એટલે સુબોધજીની લખેલી આપણે આજે વાંચીએ છીએ, એટલે આ પુષ્ટિ લીલાનું આપણે અવગાન થઈ શકે. વળી આપની દૈવી સૃષ્ટિ પણ કરી શકે તે હેતુથી આપા શ્રી સુબોધજીની લખાવી રહ્યા છે, એટલે તેના પછીની પેઢીમાં મતલબ કે આપને કામ આવે, એટલે ચિત્રમાં એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેથી આવનાર સમયમાં પુષ્ટિ સૃષ્ટિને તે લીલાનું પણ ચિંતન કરવાનો અવસર પ્રાપ્ત થાય અને આ શ્રી સુબોધજીની રચના આપ શ્રી વલ્લભ કરી રહ્યા હતા. ત્યારે પ્રથમથી લઈને તૃતીય સ્કંદ સુધી તો રચના કરી, પણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ શ્રી વલ્લભથી દસમ સ્કંદ પર જ શ્રી સુબોધજીની રચના કરે તેવું ઈચ્છતા હતા. એટલે કે આપણે જાણીએ છીએ ભાગવતના 12 સ્કંદ છે, તો 1 થી 9 સ્કંદનું થઈ ગયું. હવે મહાપ્રભુજીની ઈચ્છા એવી હતી દસમ સ્કંદનું ફક્ત અવગાન કરીએ, એટલે 10મા સ્કંદનું શ્રી કૃષ્ણની લીલા છે, બાળ લીલા, તેનું જ આપણે અવગાન કરવાની એવું વિચારતા હતા કે સીધા 10મા સ્કંદ પર જ જઈએ. પછી જે એકાદશ સ્કંદ આવ્યો કે વળી પાછું પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુએ આ સુબોધજીનું લેખનનું કાર્ય કરી રહેલા માધવ ભટ્ટને 84 સેવકોમાં વાર્તા પ્રસંગ 27માં આપણે જોઈએ કે એક પ્રસંગ છે કે અતિ વિચિત્ર આવે છે કે જેમાં શ્રી વલ્લભ પરદેશ હતા ત્યારે આ માધવ ભટ્ટજી કાશ્મીરી પણ સાથે હતા. તે વખતે શ્રી સુબોધજીનું લેખન કાર્ય કરતા જ હતા. જ્યાં ફરતા હતા, મુકામ હતો, ત્યાં દરમિયાન એક રાત્રિએ નિદ્રાધીન થયા પછી અડધી રાત્રે લઘુશંકા માટે ઊભા થયા. ત્યારે કોઈ ચોર આવેલો અને તે સ્વ બચાવ માટે માધવ ભટ્ટ કાશ્મીરીને તીર મારીને નાસી ગયો. જોવાલા વિષ્ણુ કહેવાય છે આટલા પ્રભુની નિકટ રહેનારા કાશ્મીરી ભટ્ટ હતા, છતાં પણ એને ચોરે તીર મારીને ભાગી ગયો. હવે આ માધવ ભટ્ટ તો તીર વાગતાની સાથે તે મુખથી શ્રી વલ્લભે ઉચ્ચાર કર્યો અને તરત દેહ છૂટી ગયો, કારણ કે તીર વધારે લાગ્યું હતું એટલે ત્યાં તેનું પૂરું થઈ ગયું અને દેહ છૂટી ગયો. ત્યારે વૈષ્ણવે તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી માધવ ભટ્ટ કાશ્મીરી જેવા ભગવતીના અચાનક આવા મૃત્યુ થવાનું કારણ પૂછતા તે કારણ આપણે વાર્તા પ્રસંગમાં જોયું કે જો બ્રહ્મ સંબંધના પ્રમેય બળને લીધે અને અંત સમયે શ્રી વલ્લભ નામનું ઉચ્ચારણ કરવાને લીધે તેમની લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ અને આ ઘટનાથી વળી શ્રી વલ્લભ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સંકેત જાણી જોઈને શ્રી સુબોધજીનું એકાદશ સ્કંદથી લેખન કરવું છોડી દીધું. એટલે કે હવે તો એને મહાપ્રભુજીને તો ખબર જ હતી કે હવે માધવ ભટ્ટ કાશ્મીરી નહીં રહે, કારણ કે પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણની ઈચ્છા એવી જ હતી. તેથી તેણે કહ્યું કે એકાદશ સ્કંદ સુધી જ લખે. વળી એક વખત શ્રી વલ્લભ પ્રભુ આપના સેવકો સહિત તીર્થભૂમિને આપશ્રીના ચરણાવિંદમાં રથથી પવિત્ર કરતાં કુરુક્ષેત્રમાં એ સ્થાન પર પધારીએ કે જે મહાભારતમાં યુદ્ધ શરૂ થયું હતું. તે પહેલાં અર્જુન પણ ખૂબ જ વિષાદગ્રસ્ત થયા હતા. ત્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું.
તથા વિરાટ સ્વરૂપના દર્શન પણ કરાવ્યા હતા. એ સ્થાન પર શ્રી વલ્લભ પ્રભુ બિરાજ્યા છતાં પણ આપ શ્રી તો શ્રી ગોલોકધામમાં શ્રી યુગલ સ્વરૂપની નિકુંજાદિક દિવ્ય લીલા રસમાં મગ્ન રહેનારા છે. તેથી ત્યાં 7 દિવસ બિરાજીને ગીતાજી પર વચનામૃત ન કરતાં શ્રી ભાગવતજી પર વચનામૃત કર્યું. જો વાલા વૈષ્ણવ કહેવાય છે ને કે એ અર્જુન શોક થઈને ભૂમિ પર બેઠો હતો, પરંતુ વલ્લભ મહાપ્રભુજી તો જ્યાં પગલાં પડે ત્યાં પવિત્ર તીર્થ બની જાય છે. તો મહાપ્રભુજીએ પણ 7 દિવસ ભાગવતનું રસપાનનો વૈષ્ણવોને કરાવ્યું, વચનામૃત કર્યા. અને ભાગવતજી પર વચનામૃત કર્યા ને તેમાં પણ 10મ સ્કંદમાં તો યુગલ ગીત પર આપે અલૌકિક લીલાઓનું વર્ણન કર્યું. એટલે ગોલોકના એટલે શ્રી કૃષ્ણ પ્રભુના મુખારવિંદમાંથી પ્રગટેલા શ્રી વલ્લભ છે. એટલે જ્યારે યુગલ સ્વરૂપની લીલાનું વર્ણન કરે ત્યારે લીલા શ્રી ભાગવતજીમાં પણ ન વર્ણવ્યું હોય તેવી કંઈક તેમાં કંઈ આશ્ચર્ય ન થવું જોઈએ, કારણ કે મહાપ્રભુજી ખુદ કૃષ્ણના મુખનું સ્વરૂપ છે. એટલે યુગલ સ્વરૂપની લીલા એ વધારે કહી શકે એમાં નવીન ન કહેવાય, કારણ કે એ પોતે જે પ્રગટ થયા છે એટલે ખૂબ જ ભાવવાળું હોય છે. એટલે જેનું પ્રમાણ પદ્મનાભ સ્વયં છે. એટલે તે લીલાઓનું શ્રવણ કરીને આપણા સેવકો યુગલ ગીતના રસાવેશમાં એટલા રસાવિશેષ થઈ ગયા કે ત્યારે આપ સૌ ગીતાજીના જ્ઞાન ઉપદેશવાળી ભૂમિ પર બેઠા છે તે પણ ભૂલાઈ ગયું. એટલે કે તે દેહ કુરુક્ષેત્રની ભૂમિમાં હતો, પણ સૌના હૃદયમાં યુગલ ગીતનો અદ્ભુત રસાવેશ થયો હતો. અને કુરુક્ષેત્રમાં શ્રી વલ્લભની 75મી બેઠક પણ મહાપ્રભુજીની આવેલી છે. તેથી શ્રી સુબોધિનીજી અનઅધિકારી જીવો માટે અગમ્ય છે. એટલે કહેવાય છે ને તે સુબોધિજીની ખૂબ જ ગુઢાર્થ છે. અનઅધિકારી જીવ હોય તે આ લીલાને પાત્ર નથી. અને મહાપ્રભુજીની 75મી બેઠક પણ કુરુક્ષેત્રમાં આવેલી જ છે. તો વાલા વૈષ્ણવ, આ શ્રી સુબોધજીનો કાશ્મીરી ભટ્ટ અને મહાપ્રભુજીનો પ્રસંગ મારો પૂર્ણ થાય છે. અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિદાસીને ક્ષમા કરશો જી. આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.